નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, આપણું પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. તો આપણે ક્ષેત્રફળ અને પરિમિતિના કેટલાક વ્યવહારિક દાખલા ગણ્યા, કેટલાક સૂત્ર ભણ્યા, મહાવરો કર્યો. હવે આપણે પાઠ્યપુસ્તકની કેટલીક એક્ટિવિટી કરીએ. તો અહીં તમને પાઠ્યપુસ્તકના પેજ નંબર 152 ઉપર એક એક્ટિવિટી આપેલી છે. એમાં કીધું છે જમીનની વહેંચણી. તો આ જમીનની વહેંચણી તેમાં કીધું છે કે નર્સરીના એક ખેડૂત છે, તેની જમીન 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વેચવા માંગે છે. તમને આ જમીનનો ટુકડો આપેલો છે. આ જમીનના ટુકડાને આ ત્રણેયને સરખે ભાગે વેચવાના છે. તે જમીનને એવી રીતે વેચવામાં માંગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે. તેથી જમીન નીચે મુજબ દેખાય છે. એટલે કે તમને આ જમીનમાં 3 વૃક્ષ આપેલા છે. આ ત્રણેય વૃક્ષમાં એવી રીતે ગોઠવવાનું છે કે જમીનના 3 ભાગ એવી રીતે પાડવાના છે કે ત્રણેય ભાગમાં આ વૃક્ષ આવે. તો જમીનનો આપણે પહેલો ભાગ પાડેલો, તો જમીનની ટોટલ કેટલી છે એ જોઈએ. તો એના માટે આપણે પહેલાં ખાના ગણવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો જમીનની આ લંબાઈ કેટલી થઈ? 10. એવી રીતે પહોળાઈ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. તો એની પહોળાઈ થશે 9 સેમી. એટલે કે હવે આનું ક્ષેત્રફળ શોધીએ તો આનું ક્ષેત્રફળ થશે 10 ગુણ્યા 9. કેટલું થાય? 90. એટલે મારી પાસે આ ટોટલ 90 ખાના છે. હવે આ 90 ખાનાને મારે 3 ભાગમાં વેચવા છે. તો હું 90 ખાનાને 3 ભાગમાં વેચવા છે. તો 90 ભાગ્યા હું 3 કરું તો 3 તેરી 9 અને 0. તો કેટલા થશે? 30. તો એકના ભાગમાં કેટલી જમીનના ટુકડા? જમીનમાં આ આપણે ચોરસ કેટલા આવશે? 30 આવશે. તો એટલે કે ત્રણેયના ભાગમાં 30 30 આવશે, એટલે ટોટલ 90 થશે. તો 30 30ના ભાગ પાડીએ. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે ત્રણેયના જમીનના ભાગમાં વૃક્ષ આવવું જોઈએ. ચાલો હું એક ભાગ પાડું છું, એક આ ભાગ પાડું છું. આ એક ભાગ પાડ્યો, એમાં હું ગણું છું કે મારા 30 ખાના થાય છે. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30. તો મારો એક ટુકડો બની ગયો 30નો. અને એમાં એક ઝાડ પણ આપેલું છે. તો હવે આને હું નામ આપીશ, આ કોની થશે? ચુમકીની. આ એક ટુકડો મેં કોને આપ્યો? ચુમકીને. હવે બીજો ટુકડો, તો બીજો ટુકડો અહીંયાથી આ સુધીનો. તો આ બીજો ટુકડો થયો, એમાં પણ 30 ભાગ આવશે. તો એ થશે ઇમરાનનો. હવે બાકી રહ્યો આ ટુકડો. તો આ ટુકડો છે એ કોનો થશે? ઝુમરીનો. તો પહેલો, બીજો અને ત્રીજો ટુકડો. તો 3 ટુકડામાં એક એક શું આવે છે? વૃક્ષ આવે છે. અને 3 ટુકડા 30 30 સેમીના ચોરસ ખાનાના છે. એટલે 3 ને સરખે ભાગે વેચાઈ ગયું. તો ચાલો તેને આધારે કેટલાક પ્રશ્ન પૂછેલા છે એ જોઈએ. શું તમે જમીનને સરખે ભાગે વેચી શકો છો? હા, આપણે જમીનને સરખે ભાગે વેચી શકો છો. તો તમે તે કેવી રીતે વેચો છો તે બતાવો. અને યાદ રાખો કે દરેક વ્યક્તિને ભાગે એક વૃક્ષ આવવું જોઈએ. એ તો આવી જ ગયું, દરેક વ્યક્તિને ભાગે એક વૃક્ષ. દરેક વ્યક્તિના જમીનના ટુકડાને અલગ રંગો વડે રંગો. તો તમારે પાઠ્યપુસ્તકમાં આ 3 ભાગ પડીને 3 જમીનના ભાગોને અલગ અલગ રંગ વડે રંગવાના છે. તો તેના પરથી કેટલીક ખાલી જગ્યા જોઈએ. અહીં પ્રશ્ન પૂછેલો છે કે આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકને ભાગે કેટલી જમીન આવશે? તે આપણે જોયું કે દરેક બાળકને ભાગે કેટલી જમીન આવે છે? 30 ચોરસ મીટર. ટોટલ 90 છે, એમાંથી 30 ચોરસ મીટર જમીન દરેકને ભાગે આવે છે. હવે ચુમકી, ઝુમરી અને ઇમરાને વાડ બનાવવા માટે વાયરની જરૂર છે. તો વાડ બનાવવા માટે વાયરની જરૂર છે તે શોધવા માટે આપણે શું શોધવું પડે? તેની પરિમિતિ. તો જોઈએ. હવે પરિમિતિ શોધવી હોય તો આપણે શું કરવું પડે? બહારનો ભાગ ગણવો પડે. ક્ષેત્રફળમાં શું કરતા હતા? આપણે અંદરના ખાના ગણતા હતા. તો પરિમિતિમાં શું કરવાનું છે? આપણે બહારનો ભાગ ગણવાનો છે. તો કઈ રીતે ગણીએ? તો આ થયું આપણું 9 સેમીનું. પછી આપણે આ થયું 2 સેમીનું. પછી આ 1 2 3. તો આ કેટલા સેમીનું થશે? 3 સેમીનું. આ 2 સેમીનું. પછી આનું ગણીએ 1 2 3 4 5 6. તો આ થયું 6 સેમીનું. અને આ 1 2 3 4. તો આ થયું 4 સેમીનું. તો આપણે સરવાળો કરશું 9 + 2 + 3 + 2 + 6 + 4. તો આનો બધાનો હું સરવાળો કરું છું તો એની પરિમિતિ આવશે, આની પરિમિતિ આવશે 26 મીટર. આ કોની થઈ? ચુમકીની.
એવી જ રીતે ઝુમરીની પરિમિતિ શોધવાની, તો એમાં પણ જો આ 3, પછી આડા ગણીએ તો 1 2 3 4 ને 5, તો આના થશે 5, પછી આ થશે 1 2 ને 1 2, અને આ થશે 1 2 ને 3, અને આ અહીંયાથી ગણવાના, તો આ 1 2 3 4 5 6 7 ને 8, અને આ 1 2 3 4 ને 5. તો તેની ટોટલનો સરવાળો કરીશ તો તેની ઝુમરીની પરિમિતિ થશે 26 મીટર. અને એ જ રીતે હું આ ઇમરાનને જમીનનો સરવાળો કરીશ તો એની થશે 24 મીટર. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને, ક્ષેત્રફળ ત્રણેના સરખા છે, પણ પરિમિતિ બધાની અલગ આવે છે. આ તમને વધારે ક્યારે ખબર પડશે કે જ્યારે તમે આ ભાગ દોરો છો ત્યારે તેમાં અંદર રંગ પૂરશો તો તમારો ભાગ અલગ દેખાશે. જ્યારે એ ભાગની પરિમિતિ શોધવા માટે આપણે શું કરવાનું છે? બહારના ખાના ગણવાના છે. પહેલાં આ ભાગના ગણી લેવાના, પછી એ જ રીતે આ ભાગના, અને પછી આ ભાગના, તો તમને આ પરિમિતિ મળી જશે. તો એના આધારે પ્રશ્ન છે. તો 3 મળી ગઈ. ચુમકીની છે 26, ઝુમરીની છે 26 અને ઇમરાનને 24. કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડી છે? તો કોને જરૂર પડી સૌથી વધારે? બંને, ઝુમકી અને ઝુમરીને, કે એના 26 છે. હવે ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડે? તો 3ની પરિમિતિ ભેગી કરીએ. ચુમકીની 26, ઝુમરીની 26 અને ઇમરાનની 24. તો આ 3 વાળનો સરવાળો કરીશ તો 76 મીટર જેટલા વાયરની જરૂર પડે. એટલે કે મારે એને આખા આ 3 ભાગ છે એને વાડ કરવાનો, એક આને વાડ કરવાનો, આને વાડ કરવાનો, આને વાડ કરવાનો, જેટલી ટોટલ વાયરની જરૂર પડે કેટલો થશે? 76 મીટર. ચાલો હવે એના પરથી હવે નીચે તમને એક મહાવરો આપેલો છે, એ મહાવરો જોઈએ. તો એમાં કીધું છે કે નીચેના કોષ્ટક જુઓ. જો તમારે દરેક વસ્તુનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયો સ્તંભ પસંદ કરશો તેમાં ખરાની નિશાની કરો. તો અહીં ચોરસ સેમી આપેલું છે, ચોરસ મીટર અને કિલોમીટર, એટલે કે કયું જ આમાંથી જે આપેલું છે વસ્તુ એ કયા સેમીમાં મપાશે, કયું મીટરમાં મપાશે અને કયું કિલોમીટરમાં મપાશે તેને આધારે કરવાનું છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે હાથ રૂમાલ છે એ સેમીમાં હોય છે, એટલે તે ખરું. સાડી છે તો એ શેમાં હોય છે? મીટરમાં હોય છે, તો મીટરના ખાનામાં આવશે. પુસ્તકનું પાનું તો એ કેમાં હોય? સેમીમાં મપાય. શાળાની જમીન કેમાં મપાશે? મીટરમાં મપાશે. શહેરનું કુલ જમીન, હવે શહેરની કુલ જમીન હોય તો એક શહેર પરથી બીજા શહેર પર જવું હોય તો કેમાં હોય? કિલોમીટરમાં હોય. વર્ગખંડનો દરવાજો માપવો હોય તો કેમાં આવશે? ચોરસ મીટરમાં. હવે ખુરશીની બેઠક છે તો ખુરશીની બેઠક કેમાં આવશે? સેમીમાં. બ્લેકબોર્ડ છે તો એ આવશે મીટરમાં. ભારતીય ધ્વજ છે તો એ સેમીમાં આવશે. હવે એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, તો નદી વહેતી હોય તો ઘણા બધા વિસ્તારમાં વહેતી હોય તો એ કેમાં આવશે? કિલોમીટરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યપુસ્તકના પેજ નંબર 153 પર આ કોષ્ટક આપેલું છે કે જે તમારે આ વિડીયોમાંથી જોઈને પૂર્ણ કરવાનું છે કે હાથ રૂમાલ કેમાં મપાય, સાડી કેમાં મપાય, પુસ્તકનું પાનું શેમાં મપાય, તેને આધારે ખરાની નિશાની કરવાની છે. હવે આ મહાવરાનો બી આપેલો છે એ જોઈએ. તો કેટલી ખાલી જગ્યા આપેલી છે? તો 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો અને તેના પર બી લખો. હવે 9 ચોરસ સેમી આપેલું છે એટલે ક્ષેત્રફળ થાય. તો 9 ચોરસ સેમીનો મારે ચોરસ બનાવવો હોય તો હું કઈ રીતે બનાવીશ? 9 ચોરસ સેમીનો ચોરસ બનાવવાનો છે, બરાબર? તો 9 ચોરસ સેમીનો ચોરસ બનાવવો હોય તો મારે શું કરવું પડે? 9 ખાનાવાળો ચોરસ બનાવવો પડે. તો 1 2 3 4 5 6 7 8 9, તો 9 ખાનાવાળો ચોરસ બનાવ્યો. પછી એ શું કહે છે? તેના પછી એને કીધું છે કે પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ થાય તેવો બીજો ચોરસ બનાવો. એટલે કે બમણું એટલે 2 ગણું. તો આ 9 છે તો એ કેટલા ખાનાનો બનાવવાનો? ડબલ ખાનાનો આપણે બનાવવાનો થશે. તો આપણે 18 ખાનાનો, આ 9 છે, આ 9 ખાનાનો છે તો આપણે એનાથી ડબલ એટલે કે 18 ખાનાનો બનાવવો પડે. તો 1 2 3 4 5 અને પેલા આડું 6 ગણીએ. પછી આ 1 2 3 4 5 અને 6. તો જોઈએ 18 ખાના થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને 36.
તો આ કેટલા થયા 36। કઈ રીતે? જો આ 3 ખાના હતા તેના કરતાં બમણું, તો 6 ખાના થયા, 1 2 3 4 5 6। તો આની લંબાઈ 6 સેમી હતી, તો આની કેટલી થશે? સોરી, આની 3 હતી, તો 3નું બમણું કેટલું થશે? 6 સેમીની થશે। એવી જ રીતે અહીંયા 3 1 2 3 સેમીની છે, તો અહીંયા પણ 1 2 3 4 5 6, તો આ થયું 6 સેમીની। તો આના 9 થયા, તો આના કેટલા થશે? 36। 3 તેરી 9 અને છાંયે છાંયે 36 ચોરસ સેમી, અને આ 9 ચોરસ સેમી। ચાલો તેને આધારે આપણે કેટલાક પ્રશ્ન જોઈએ। પહેલું પૂછેલું છે કે ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે। તો આપણે આમાં ખાના ગણીએ, બહારના ખાના ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો આની પરિમિતિ થશે 12 સેમી। હવે ચોરસ બીની બાજુનું માપ કેટલું છે? તો આ ચોરસ બી છે, તો તેની બાજુનું માપ કેટલું થશે? 6 સેમી। હવે ચોરસ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે, તો આપણે આ ગણ્યા ખાના, તો તેનું ક્ષેત્રફળ કેટલું છે? 36 ચોરસ સેમી, તો અહીંયા આવશે 36 ચોરસ સેમી। ચોરસ બીનું ક્ષેત્રફળ એ ચોરસ એના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે? આ તમારું ચોરસ એ છે અને આ બી છે, તો ચોરસ બીનું ક્ષેત્રફળ એ કરતાં કેટલા ગણું છે? તો આપણે 9, આ 9 છે અને આ છે 36, તો 9 ચોક કેટલા થાય? 36। તો તમે 9ને 4 વખત કરો છો ત્યારે 36 આવે છે, તો કેટલા ગણું થશે? 4 ગણું થશે। કે તમે 9ને કેટલા ગણું કરો, એટલે કે એના ચોરસ એના ક્ષેત્રફળને તમે કેટલી વખત કરો ત્યારે બીનું ક્ષેત્રફળ થાય, તો 4 વખત તમે કરો ત્યારે બીનું ક્ષેત્રફળ 36 આવે। હવે ચોરસ બીની પરિમિતિ કેટલી છે? તો ચોરસ બીની પરિમિતિ ગણીએ, બહારના ખાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24, તો કેટલી થશે પરિમિતિ? 24 થશે। હવે ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં કેટલા ગણી છે? તો ચોરસ એની પરિમિતિ કેટલી છે? 12। ચોરસ એની પરિમિતિ 12 છે અને ચોરસ બીની છે 24, તો 12 દુ કેટલા થશે? 24। તો 12ને 2 વખત કરીશ તો 24 થશે, માટે 2 ગણી થશે, એટલે કે ચોરસ એની પરિમિતિ 2 ગણી થશે। ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં 2 ગણી થશે। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 155 ઉપર તમને એક આવી રીતે કોષ્ટક આપેલું છે, એટલે કે આ તો 15 સેમી એક દોરીની રમત છે। તો તમને શું કીધું છે કે 15 સેમી એક લાંબી દોરી લો અને આ દોરીને છેડાઓને જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો। તો તમને આ કાગળ ઉપર એક દોરી લેવાની છે અને આ દોરીને તમારે આના પર રાખીને અલગ અલગ આકાર બનાવવાનો છે, અને તે આકાર પરથી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે, કે જેનું ઉદાહરણ તમને પાછળ આપેલું છે। જો આ દોરીના આકારથી આ 2 આકારો બનાવેલા છે, અને પછી અંદરના ખાના અને બહારના ખાના ગણીને તમારે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના છે। તો આ એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં કરવાની રહેશે। હવે અહીંયા એક રાજાની વાર્તા આપેલી છે પાઠ્યપુસ્તકના પેજ નંબર 157 પર, તો ચાલો એ વાર્તા જોઈએ। એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો। તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો। આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ કરી તરીકે આપવા ઈચ્છતા હતા। તો ચેગુ ખુશ હતો। શા માટે ખુશ હતો? કે રાજા તેને થોડુંક સોનું આપવાના છે। તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા। તેણે શું કર્યું? ચેગુએ 100 મીટરનો એક તાર લીધો અને તેને અલગ અલગ માપના લંબચોરસ બનાવ્યા। તેણે 10 ગુણ્યા 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, તો કે તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 ચોરસ મીટર। આથી ત્યારબાદ તેણે 30 ગુણ્યા 20 મીટરનો લંબચોરસ બનાવ્યો, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? અહીં 3 દુ 6 અને આ 2 0 0, તો 600 ચોરસ મીટર। પહેલાં એણે શું કર્યું? 10 ગુણ્યા 40 લીધા તો 400 ચોરસ મીટર થયું, અને 30 ગુણ્યા 20 લીધા તો કેટલું થયું? 600 ચોરસ મીટર। તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 600 ચોરસ મીટર। તો આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? એને આ 2 લંબચોરસ બનાવ્યા 100 મીટરના તારમાંથી, તો શું એમાંથી એ બીજા બનાવી શકશે? તો હા, એ બીજા પણ બનાવી શકે। આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો। એટલે કે ચેગુ એક 100 મીટરનો તાર લાવે છે, એમાંથી અલગ અલગ પ્રકારના લંબચોરસ બનાવે છે, અને પછી તેના આધારે કોનું ક્ષેત્રફળ વધારે થાય છે એ તમારે જોવાનું છે।
જેનું ક્ષેત્રફળ વધારે થાય એ એમાં તાર જોઈએ કેટલો એ જોવાનું છે. તો ચાલો અહીં તમને એક આપેલું છે. પહેલાં એ 40x20નો બનાવે છે. તો પહેલો એને કયો બનાવ્યો 40x20. તો આનું ક્ષેત્રફળ કેટલું થયું 4 દૂને 8 એટલે 800 મીટર થયું, 800 ચોરસ મીટર. હવે તેની પરિમિતિ તો કેટલો તાર જોઈએ, તો એની પરિમિતિ શોધીએ તો આપણે શું કરીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 40, પહોળાઈ છે 20. તો 2 ગુણ્યા 40 વત્તા 20 કેટલા થશે 80, અને 80 દુ કેટલા થશે 40 વત્તા 20 થશે 60. હવે 60 ગુણ્યા 2 કરીશ તો કેટલા થશે 120 મીટર. તો આ તાર એ કેટલા મીટરનો થયો 120 મીટરનો. હવે તાર બી જોઈએ. તો તાર બીમાં 80 ગુણ્યા 10 આપેલા છે. તો એનો ગુણા ક્ષેત્રફળ કેટલું થશે, એનું ક્ષેત્રફળ થશે, ક્ષેત્રફળમાં સિમ્પલ ગુણાકાર 8 × 8 અને આ 2 0. તો આ પણ 800 મીટર થયું. પણ એની પરિમિતિ કેટલી થશે એ જોવાની છે. બંનેનું ક્ષેત્રફળ તો સરખું છે પણ પરિમિતિ જોઈએ. તો આની પરિમિતિ જોઈએ તો સૂત્ર એ જ થશે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ 80 વત્તા 10. તો 80 ને 9 90, અને 90 ગુણ્યા 2 તો 180 મીટર. તો આ તારની લંબાઈ 180 મીટર થઈ. તો ચેગુએ શું મગજ ચલાવ્યું, એને ક્ષેત્રફળ કીધા, પરંતુ પરિમિતિ બધાની અલગ અલગ આવે છે. ક્ષેત્રફળ તો સરખા છે પણ આની પરિમિતિ 120 આવી અને આની 180. હવે એવી જ રીતે આપણે સી માટેનો તાર જોઈએ. તો સી માટેનો તાર જોઈએ તો આનું પણ ક્ષેત્રફળ કેટલું થશે 800. પણ એની પરિમિતિ હું આ રીતે જ શોધીશ. તો એની પરિમિતિ આવે છે 1602 મીટર. તો એની પરિમિતિ 120 થઈ, બીની કેટલી થઈ 180 અને સીની પરિમિતિ થઈ 1602. બધાનું ક્ષેત્રફળ કેટલું છે 800. હવે એવી જ રીતે બીજો એણે તાર કીધો 8000 ગુણ્યા 0.1 મીટર. તો પણ આનું ક્ષેત્રફળ તો કેટલું જ થશે 800 થશે. કઈ રીતે ક્ષેત્રફળ કે 8000 ગુણ્યા 0.1 છે. તો 8000 ગુણ્યા 0.1 છે, હું પોઈન્ટ કાઢી નાખીશ તો 1/10. આ 0 0 ઉડી ગયા તો કેટલું ક્ષેત્રફળ થયું 800. પણ પરિમિતિ કેટલી આવશે અલગ આવશે. તો હું એની પરિમિતિ શોધીશ તો એની પરિમિતિ આવશે 16000 મીટર. તો વિચાર કરો, આ સાંભળીને રાજા બેહોશ થઈ ગયો કે એને 16000 મીટરનો લાંબો તાર આપવાનો છે. તો એટલું બધું રાજા વિચારે છે કે હું આટલું બધું સોનું કઈ રીતે આપીશ. તો શું તમે આનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો છો? હા, તમારી પાસે કોઈ પણ તાર હોય તો તેના પરથી તમે કોઈ પણ માપનો લંબચોરસ બનાવી શકો છો. મેં 80000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ બનાવ્યો. કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે, અને એટલો મોટો જો સોનાનો તાર મળી જાય તો હું જ રાજા બની જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કહી શકીએ કે બધાના ક્ષેત્રફળ સરખા હોય પણ પરિમિતિ અલગ આવી શકે છે. કે તમે જે માપનો લંબચોરસ બનાવો છો એ માપને આધારે તમારી પરિમિતિ અલગ અલગ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું 11મું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.